સ્વાગત છે। આજે હું તમને મારી એક નવી રેસીપી લઈને આવી રહી છું કે જે હું આજે રેડમી બનાવતા શીખવાડીશ। તમે જોઈ શકો છો કે મેં આ બાઉલમાં 1.5 વાડકી જેટલી એટલે કે 1.5 કપ જેટલી મેં દાળ લીધી છે, જે આપણે રેગ્યુલર તુવેરની દાળ છે એ જ મેં લીધી છે। હવે હું એને સરસ રીતે ધોઈ અને કુકરમાં એક વિસલ બોલાવીશ, ત્યાં સુધી તમે જોઈ શકો છો। ફ્રેન્ડ, જો મેં આ 1.5 વાડકી જેટલી દાળ લીધી છે કે 1.5 કપ કહો કે 1.5 વાડકી કહો, મેં એ રીતનું જ મેજરમેન્ટ લીધું છે, જેને મેં સરસ રીતે ધોઈ અને થોડીક વાર પાણીમાં આ રીતે પલાળી રાખી છે અને એની હું એક વિસલ હવે બોલાવી લઉં છું। આ રીતે ગેસને સ્ટાર્ટ કરી ફ્રેન્ડ, જો આપણે એક સીટી વગાડી અને આપણી દાળ તુવેરની જાડા તળિયાવાળા વાસણમાં કાઢી લેવાની છે અને મેં 200 ગ્રામથી થોડોક વધારે ગોળ હશે એટલો ગોળ લીધો છે। આને છીણી કાં તો સમારી અને પછી આમાં એડ કરવાનો અને પછી આ પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું। હું તમને એ બતાવું। મેં ગેસ સ્ટાર્ટ કર્યો છે અને આશરે મેં જે 200 ગ્રામ જેટલો ગોળ લીધો હતો મેં એના નાના ટુકડા કરી અને આપણી દાળમાં નાખી દીધા છે। હવે આ પૂરણને આપણે જાડા તળિયાવાળા વાસણમાં જ રાખવાનું કે જેથી નીચે દાજે નહીં, અને આપણે એને સતત ધીમા તાપે રાખી અને હલાવતા રહેવાનું અને ગોળ ઓગળે અને તેનું પાણી બળી જાય અને એકદમ પૂરણ છૂટું થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું। આ રીતે હલાવતું જવાનું, એટલે એનો થોડો કલર પણ બદલાઈ જશે અને ગોળ પણ આપણો ઓગળી અને એનું પાણી બળી જશે। તે તમે જોઈ શકો છો, એવી રીતના હલાવતું રહેવાનું આપણે ધીમે ધીમે। પૂરણપૂરી આપણે ઘરે બનાવીએ છીએ પણ બહુ ટેસ્ટી લાગે છે અને ત્યારે ચોમાસાના ટાઈમમાં આવી વાનગીઓ આપણને એમે પણ ભાવે છે। રેડી કરો આપણો જો ગોળ ઓગળી ગયો છે। હવે ગોળનું જે પાણી છે એ આ રીતના છૂટું પડ્યું છે, તો આપણું પૂરણ અત્યારે ઢીલું દેખાય છે। આપણે એના ગોળનું પાણી જ્યાં સુધી ના બળે ત્યાં સુધી સરસ રીતે હલાવતું રહેવાનું અને એકવાર આપણે સહેજ પણ ટેસ્ટ કરી લેવાનું કે જો થોડો ગોળ પણ આપણને ઓછો લાગતો હોય આપણા ટેસ્ટ કરતાં, કે આપણે જેવું ગળ્યું ખાતા હોય એ રીતે થોડુંક વધારે ગળ્યું ખાતા હોય તો તમે ગોળ પણ થોડું વધારી શકો છો। અને આ સ્ટેજ ઉપર આપણે થોડીક એવી ખાંડ પણ આ રીતે હલાવતું રહેવાનું, થોડો ગેસનો ફ્લેમ ફાસ્ટ કરવાની અને આપણો જે આપણે હલાવવાની પ્રોસેસ છે ને એ સતત ચાલુ રાખવાની। ક્યાંક પણ નીચે દાજ આવી જાય તો એનો ટેસ્ટ બગડી જાય છે। આ રીતે હલાવતું જ રહેવાનું, આવી રીતે સતત। આમાં દાળનું પ્રમાણ એવું સારું છે એટલે આ કેલરીથી પણ એવી ભરપૂર વાનગી બને છે અને બહુ પણ સરસ લાગે છે ટેસ્ટ વાઇઝ પણ। આ રીતે હલાવતું રહેવાનું અને પછી સેટ ટેસ્ટ આપણે કરી અને પણ થોડું કેવું જોઈ લેવાનું। આ રીતે હલાવતું છો કે એનો કલર ધીમે ધીમે બદલાવા માંડ્યો છે। મને હલાવતા 5 મિનિટ ઉપર જેવું થયું છે। તમે જોઈ શકો છો કે સરસ એવો કલર છે। મેં મારા ગળપણના ટેસ્ટ મુજબ થોડુંક એવું ગળપણ ઓછું લાગતું હતું તો મેં 2 ચમચી જેવી નાની એવી ખાંડ નાખી છે। તમે જોઈ શકો છો આ સ્ટેજ ઉપર આપણે 1/2 ટીસ્પૂન જેટલી આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું, એટલે એની સ્મેલ પણ સરસ આવે છે। આમાં કેસર પણ નાખાય, હું એ છેલ્લે તમને એડ કરીને બતાડું છું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ હવે ખાંડ મેં આ થોડા કેસરના તાંતણા લીધા છે, તમે જોઈ શકો છો એ આપણે એમાં એડ કરી દઈશું એટલે એનો કલર પણ એકદમ સરસ આવી જશે। હવે આપણું પૂરણ એકદમ તૈયાર છે। જો હવે જોઈ શકાય છે કે થોડુંક એવું સરસ એવું કાઠું થવા માંડ્યું છે। હજી એને હલાવતું રહેવાનું, હજી બહુ ઢીલું છે। ઘણા આમાં કોકોનટ પણ નાખે છે પણ હું એવું કંઈ જ નથી નાખતી કે જેથી એનો ટેસ્ટ જે રિયલ ટેસ્ટ છે પૂરણપૂરી આપણે કહીએ રેડમી કહો પૂરણપૂરી કહો જે બી કહો એનો રિયલ ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે। જો આ રીતે હલાવતું કે આપણું જો જાડા તળિયાવાળું પાણી લીધું છે એકદમ ક્લીન જ છે। આ રીતે હલાવતું રહેવાનું હજી આમે આપણે કોઈ ડ્રાયનું પૂરણ એકદમ હવે સરસ ઘાટું થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આમ આટલી કન્સિસ્ટન્સી છે। બસ આ સ્ટેજ ઉપર આપણે હવે ગેસને ઓફ કરી દેવાનો અને એને થોડીક વાર હલાવતું રહેવાનું કે જેથી આ પેન ગરમ છે તો એ પણ ગરમ રહે। હું ગેસની ફ્લેમ બંધ કરું છું
અને પછી તમને પૂરણપૂરી બતાવું છું. આપણું પૂરણને પહેલાં એકદમ સરસ રીતે ઠંડુ કરી લેવાનું. ફ્રેન્ડ, આપણે જે પૂરણ બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે. મેં એના ઉપર એક મોટી ચમચી ભરી અને આપણું જો પૂરણ સરસ ઠંડુ થઈ ગયું છે, મેં એના ઉપર એક ચમચી ભરી અને ખસખસ નાખી હતી. આ રીતે એને સરસ રીતે પાછું હલાવી લેવાનું અને આપણી પૂરણપૂરીમાં એને ફિલિંગ કરવાનું. આ રીતે પહેલાં એને સરસ હલાવી લેવાનું એટલે આ બધી જ ખસખસ જે છે એ અંદર જતી રહે. આપણે જે નોર્મલ રોટલીનો લોટ હોય છે, જે ઘઉંનો લોટ, એમાં સહેજ એક ચમચી તેલનું મોયણ નાખી લીધો છે અને એના ગુલ્લા પાડી લીધા છે. હું તમને બતાવું આ રીતે રોટલી વળવાની સરસ એવી નાજુક નાજુક. એ પછી આપણું ફિલિંગ છે, આટલું ફિલિંગ લેવાનું આપણે આ રીતે બધું જ ભરી લેવાનું. પછી આપણે રોટલીને આવી રીતના કાનના ચડાવતું આ રીતે કરવાનું. જોઈ શકો છો આ રીતે સરસ એવા કાના બધા જ ચડાવી લેવાના. ઉપર થોડોક લોટ એવો વધારાનો એક્સ્ટ્રા લાગે તો આપણે એને આ રીતે સામાન્ય લોટમાં આપણે એને ડીપ કરી અને પછી ધીમા હાથે એકદમ નાજુક હાથે આપણી પૂરણપૂરીને વણી લેવાની. આ પૂરણપૂરી બહુ પાતળી નથી હોતી, જાડી જ હોય છે, એને જાડી જ રાખવાની. આપણે ગેસ પણ એકદમ સરસ એવો ફાસ્ટ ટાઈમ કરી દઈએ, એમાં દબાવી દઈશું એ રોટલીનું. આવી રીતના સરસ વણી લેવાની. આપણે થોડીક મોટી સાઈઝ વણવાની એટલે આપણું પૂરણ સરસ એમાં માય. આ રીતે અને આ રીતે સરસ એવું કાનેથી ચડાવતું ઉપર આ રીતે મસ્ત કોઈ. અને આ રીતે આનો થોડોક લુવો પાછો કાપી લેવાનો. આપણે તે સહેજ દબાવી એની અંદર હવા જતી રહી હોય તો બી એ નીકળી જશે. આ રીતે આગળ પાછળથી ધીમા તાપે સાઈડ થઈ જાય, સહેજ ચડવા આવે એટલે સહેજ એની સાઈડ આ રીતે વણી લેવાની. આપણે નાનું કપડું હોય ને એની મદદથી સામાન્ય આમ ફોરા હાથે જ શેકવાનું કે તેમાં વજન બિલકુલ નહીં દેવાનું અને સાચવી અને ઉથલાઈ લેવાની. આ રીતે કારણ કે નીચેના ભાગમાં આપણે પેલું લોટ થોડોક વધારે હોય એટલે એને ચડવો જરૂરી છે. આ રીતે સામાન્ય આ રીતે બધી સરસ રીતે કરી દીધી છે નાખી. હવે આપણે આને સરસ ઘી લગાવી અને એ રીતે ખાડા પાડી દઈએ આવી રીતે આમ ઢાંકણીથી જ, એટલે બધું ઘી એની અંદર સરસ રીતે આપણું ઉતરી જાય. એ જ રીતે બીજીને થોડીક કાચી પાકી થાય એટલે ઉથલાવી અને ચડવા દઈશું. એ ભાગ ચડી જાય એટલે આપણે પછી કપડાથી સામાન્ય દબાઈ અને શેકી લઈશું. શેકાઈને તૈયાર થઈ ગઈ છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી. આ રીતે બીજી પણ આપણે લઈ અને એના ઉપર સરસ એવું ઘી મૂકી અને એવું આ રીતે ઘી થોડુંક વધારે પડતું હોય પૂરણપૂરીમાં અને આવી રીતના ખાડા પાડી લેવાના. એટલે પૂરણપૂરી આપણી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.